મારી તો માતાજીને એક જ પ્રાર્થના આ નવરાત્રીના પહેલા દાડે કે હે માતાજી અંકિત પર કૃપા હંમેશા બનાए રાખજો. ઓહો વાહ, આનો ભાવાર્થ સમજી ગયો. બાદબ બા મુલાઈઝા હોશિયારી ए होशियार पधार रहे हैं. મારી પ્રેઝન્સ તો ફિક્સ થઈ ગઈ તારી લાઈફમાં. ચલ એટલે માતાજીને પ્રાર્થના કરી છે એટલે મારાથી વચ્ચે વધારે કશું કહેવાય બી નહીં ને. હશે ચલો 11 વાગી ચુક્યા છે. ફિલહાલ તો સ્ટુડિયોમાંથી મારા જવાનો સમય છે. આજે બહુ જ અદભુત દિવસ છે. આજે નવરાત્રીની શરૂઆત થઈ રહી છે અને આજે ઘણા લોકો માટે સ્પેશિયલ દિવસ છે. ઘણા લોકો એટલે ચલો ઊંધેથી શરૂ કરીએ. રણબીર કપૂર, અભિનવ બિંદ્રાનો જન્મદિવસ છે. લતા મંગેશકરનો જન્મદિવસ છે. ભગતસિંહની જન્મતિથિ છે. એટલે બહુ જ ઉત્તમ ને જોરદાર દિવસ છે. ભગતસિંહ આમ આપણે એમ જોવા જઈએ તો બહુ આમ સિરિયસ કેરેક્ટર આપણને લાગે છે, પણ એ સ્કૂલ ડેઝમાં બહુ જ તોફાની હતા. એમનો એક કિસ્સો મેં વાંચ્યો છે, ક્યાંક કોઈ બુકમાં વાંચ્યો તો કે એ સ્કૂલમાં છે ને ભણી રહ્યા હતા, હિસ્ટ્રીનો લેક્ચર, હિસ્ટ્રીની ક્લાસ ચાલતી હતી ને પ્રોફેસર શોંદી કરીને એમના એક હતા જે હિસ્ટ્રી ભણાવતા હતા. આ લોકો બહુ બોર થતા હતા એટલે ભગતસિંહ, એમના મિત્ર સુખદેવ અને એમનો એક ત્રીજો મિત્ર હતો યશપાલ, એ પણ ફ્રીડમ ફાઇટમાં જોડાયેલા. આ ત્રણેય જણાને મસ્તી સૂઝી એટલે એમણે શું કર્યું કે ભગતસિંહ સૌથી પહેલા ઉભા થયા તો પ્રોફેસરને પૂછ્યું અચાનક કે કંઈક સમ્રાટ અશોક ઉપર લેક્ચર ચાલતો હતો અને ભગતસિંહ ઉભા થઈને કે સર, આ અંગ્રેજો અમારા દેશમાં આવ્યા, એ તવંગર તરીકે આવ્યા હતા અને હવે રાજા બનીને બેઠા છે, એવું કેમ? પ્રોફેસર જરાક અચકાય કે યાર હું ક્યાંથી અંગ્રેજોની વાત કેમ લાવ્યો? હું સમ્રાટ અશોકની વાત કરું છું અને તું કેમ અંગ્રેજોની વાત કરે છે? એ પેલા કંઈક બોલે ત્યાં તો સુખદેવ ઉભા થયા. સર, મેં એને કીધું કે આપ શાહજહાં વિશે ભણાવી રહ્યા છો તો પછી શું કામ આ અંગ્રેજોને વચ્ચે લીધા? પેલો પ્રોફેસર કે ભાઈ હું શાહજહાં વિશે નથી ભણાવી રહ્યો, હું સમ્રાટ અશોક વિશે હજી બોલતા હતા ત્યાં યશપાલ ઉભા થયા. સર, મેં આ બંનેને કીધું કે આપ મોહમ્મદ તુગલક વિશે ભણાવી. પ્રોફેસર બિચારા જે ગુસ્સે થયા અને ત્રણેયને ક્લાસથી બહાર ગેટ લોસ્ટ એમ કરીને બહાર કાઢી નાખ્યા. જે રીતે હું તને રોજ ગેટ લોસ્ટ કહું છું એમ મોર ઓર લેસ. શટ અપ કૃપા. સો એનીવેઝ, તથ્ય એ હતો કે ભગતસિંહ સ્કૂલ ડેઝમાં અમારા ચિંગમ બોય આ ચિંગમ બોયમાં જે બધા પ્રકારના ટ્રેટ્સ આવ્યા છે ને, ભગતસિંહ ઓલવેઝ રિમેમ્બર યુ. એબ્સોલ્યુટલી. 23 વર્ષની ઉંમરે જે વ્યક્તિ, યાર શું મન ને શું દિલ હશે માણસનું યાર. 23 વર્ષની ઉંમરે અચકાયા વગર ફાંસીના માછડે ચડી ગયા આપણા દેશ માટે. વાહ, સલામ છે એ હસ્તીને. 94.3 FM પર મારા જવાનો સમય થયો છે. આવતીકાલે મુલાકાત થશે 7 થી 11 સલામ અમદાવાદમાં. આગળ કૃપાની સાથે 16 ઓલવેઝ એન્જોય કરજો. મારા તરફથી આવજો. બાય બાય. તારા નોન સ્ટોપ ગરબા ધમાલ.